ગુજરાતમાં હાલ ક્યાંક મોટા પાયે દબાણો હટાવવાની અને ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને આપણે અનેકવાર જોયું છે કે આ કામગીરી દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો અને અનેક અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થતું હોય છે, બબાલ પણ થતું હોય છે અને આવું જ અમદાવાદમાં થયું છે અને અમદાવાદની એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવવા માટે ગઈ હતી અને ત્યાં મહિલાઓ સાથે ઘર્ષણ થઈ છે અને ત્યારબાદ મોટી બબાલ થઈ છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદના લાલ દરવાજા અને ભદ્રકાળી મંદિરની આજુબાજુના વિસ્તારમાં પાથરણાવાળા બેસતા હોય છે અને પાથરણાવાળાઓને હટાવવા માટે અમદાવાદ એસ્ટેટ વિભાગની ટીમ ગઈ હતી અને દબાણ હટાવવા માટે પહોંચી અને ત્યારબાદ તેમનો સામાન પણ તેમને ભરી લેવામાં આવ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે મંદિર પરિસર અને તેની આજુબાજુ પર બેસી રહેલા પાથરણાવાળાઓને હટાવ્યા હતા, પરંતુ ફરી તેઓ પાથરણાવાળા પાછા આવી ગયા અને ત્યારબાદ માહોલ ગરમાયો। ત્યારબાદ એસ્ટેટ વિભાગની ગાડીમાં તેમનો સામાન ભરી લેવામાં આવ્યો, જેના કારણે સેવા સંસ્થાની મહિલાઓ અને અન્ય કેટલાક લોકોએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ અને બોલાચાલી કરી હતી। સામાન પણ ત્યારબાદ જે છે ઉતારી લેવામાં આવ્યો અને ત્યારબાદ માહોલ ગરમાયો અને ત્યારબાદ મોટી બબાલ થઈ। વધુમાં જો વાત કરવામાં આવે તો લાલ દરવાજા વિસ્તાર અને આ નગરદેવી ભદ્રકાળી દેવીની મંદિરની આજુબાજુના વિસ્તાર છે, ત્યાં પાથરણાવાળાઓ બેસતા હોય છે અને ભદ્ર પ્લાઝા પરિસરમાં પાથરણા બજારના કારણે ખૂબ ભીડ થાય છે અને મંદિરમાં લોકો પણ દર્શન કરવા માટે આવતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામ પણ થતો હોય છે, અનેક લોકોને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે અને સમસ્યા થાય છે। એટલા માટે એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ આ દબાણો હટાવવા માટે ગઈ હતી, પરંતુ ત્યાં ઘર્ષણ થયો અને માહોલ ગરમાયો। સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ। હાલ આ સમગ્ર બાબતને લઈ અને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વધુમાં ત્યાંના પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બધું બંધ કરવામાં આવે છે।
પરંતુ દિવસે જ્યારે નગરદેવી ભદ્રકાળી મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે પાથરણાવાળા આવતા હોય છે અને એને લઈ અને ટ્રાફિક જામની આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલા માટે એસ્ટેટ વિભાગની ટીમ જે છે કામગીરી કરવા માટે પહોંચી હતી, પરંતુ ત્યારબાદ જે છે એ સમગ્ર મામલો ઉગ્ર બન્યો અને ત્યારબાદ બોલાચાલીને લઈને પણ માહોલ ગરમાયો હતો અને હાલ આ સમગ્ર બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે. વધુમાં આગળ શું થશે એ તો હવે જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.